આજે આપણે 21મી માર્ચ વિશેના દિવસ વિશે જાણકારી મેળવવાની છે। 21મી માર્ચનો દિવસ જે ગ્રેગોરિયન પંચાંગ મુજબ 80મો લીપ વર્ષ દરમિયાન 81મો દિવસ છે, 81મો દિવસ છે। આ દિવસ પછી વર્ષ પૂરું થવામાં 285 દિવસ બાકી રહેશે। એટલે 21મી માર્ચ પછી વર્ષ પૂરું થવામાં 285 દિવસ બાકી રહેતા હોય છે। હવે 21મી માર્ચના દિવસે જે કંઈ બનાવ બનેલા, એની જે કંઈ ફેરફારો થયેલા, તો એ બાબતે આપણે જાણકારી મેળવીએ। 1413ની અંદર હેનરી પંચમ નામનો એક વ્યક્તિ ઇંગ્લેન્ડનો રાજા બન્યો હતો। 1844ની અંદર બહાઈ પંચાંગ શરૂ થયું હતું અને બહાઈ પંચાંગનો પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ હતો। આથી બહાઈ નવરોજ દિન તરીકે ઉજવાય છે, એટલે 21મી માર્ચ। 1857ની અંદર ટોક્યો જાપાનમાં ધરતીકંપ આવ્યો, જેમાં 1 લાખ કરતાં વધુ લોકોની જાનહાનિ થઈ હતી। 1871ની અંદર ઓટો વોન બિસ્માર્ક જર્મનીના રાજ્યાધિપતિ ચાન્સલર તરીકે પદારૂઢ થયા હતા। એ રીતે આપણે ગુજરાત ઇન્ડિયાની અંદર 1930માં દોડી યાત્રા જંબુસર તાલુકાના વેડજ ગામે પહોંચી હતી અને એ પાછી 21મી માર્ચના દિવસે। પછી 1935ની અંદર શાહ રજા પહલવીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પર્શિયાને તેના મૂળ નામ ઈરાન આર્યોની ભૂમિ તરીકે ઓળખાવી હતી, એ પણ 21મી માર્ચના દિવસે। પછી 1965ની અંદર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે સેલ્મામાંથી મોન્ટગોમરી અલબામા સુધીની ત્રીજી અને છેલ્લી સફળ નાગરિક અધિકારની કૂચની શરૂઆત 3200 લોકોની અંદર 3200 લોકોનું ગ્રુપ બનાવી અને નેતૃત્વ કર્યું હતું, એ બી 21મી માર્ચના દિવસે। અને સાન ફ્રાન્સિસ્કોની મેયર જોસેફ ઓલિયટો દ્વારા પ્રથમ પૃથ્વી દિવસની ઘોષણા કરવામાં આવી, તે બી 21મી માર્ચના દિવસે। હવે નામીબિયા દેશના 75 વર્ષ બાદ અંગ્રેજોએ દક્ષિણ આફ્રિકાની ગુલામીમાંથી આઝાદી મેળવી નામીબિયાએ, તો એ બી 21મી માર્ચના દિવસે। 2006માં સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરની સ્થાપના 21મી માર્ચના દિવસે કરવામાં આવી હતી। ગુજરાતી અને હિન્દી ચલચિત્રના અભિનેતા જે 1923માં થઈ ગયા, જેમનું નામ અરવિંદ પંડ્યા, એમને અભિનેતા તરીકે એમને જાહેર કરેલા, જેમનો જન્મ 21મી માર્ચની દિવસે થયો હતો। 1978 રાની મુખર્જી, હિન્દી ચલચિત્ર અભિનેત્રી રાની મુખર્જી, એનો જન્મ 21મી માર્ચના દિવસે થયો હતો। ગુજરાતી લેખક, તત્વજ્ઞાનના ઇતિહાસકાર, વહીવટકર્તા નર્મદા શંકર મહેતા જેઓ ગુજરાતી લેખક જેમણે 21મી માર્ચના દિવસે અવસાન થયું હતું। પછી મોહિત શર્મા, અશોક ચક્ર વિજેતા ભારતીય સૈન્ય અધિકારી, જેઓ 2009માં થઈ ગયા। એ રીતે 21મી માર્ચ જે દિવસ છે, 21/3ની તારીખનો દિવસ, એના વિશે જે કંઈ નોલેજ છે, જાણકારી છે, એ આ વિડીયોની અંદર પ્રોત્સાહિત થાય છે। બીજું કે માનવ અધિકાર દિન દક્ષિણ આફ્રિકામાં જે આપેલો, એ બી 21મી માર્ચે। અને વિશ્વ કવિતા દિવસ યુનેસ્કો ફ્રોમ યુનેસ્કો, એ બી 21મી માર્ચના દિવસે। અને બીજું ખાસ મધર્સ ડે, વિશ્વ વન દિવસ, વિશ્વ કઠપૂતળી દિન, એ તમામ તહેવારો અને ઉજવણીઓ 21મી માર્ચના દિવસે કરવામાં આવેલી છે। એ રીતે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે
સેલ્વામાંથી મોન્ટેગોમેરી અલ્બામા સુધી ત્રીજી અને છેલ્લી સફળ નાગરિક અધિકાર કૂચની શરૂઆત 3200 લોકોના ઝુંડમાં કરી હતી અને નેતૃત્વ કર્યું હતું, એ બી 21મી માર્ચના દિવસે. તો હાલ આપણે 21મી માર્ચના લગતા જે કંઈ દિવસની અંદર જે કંઈ ઘટનાઓ બની છે, જે કંઈ ફેરફાર થયા છે, એની આપણે માહિતી લીધી છે. એટલે ઇતિહાસકારો મતે, સોશિયલ મીડિયા મારફતે અને જે કંઈ ફેરફાર થયા હોય એ રીતે આ 21મી માર્ચનો દિવસના જે કંઈ બનાવો છે, જેને લીપ વર્ષ દરમિયાન ગણતરી ગાય છે. વિકિપીડિયામાં જાઓ તો બધી માહિતી મળી રહેશે. હવે આપણે ગ્રેગોરિયન પંચાંગ 21મી માર્ચનો દિવસ 80મો લીપ વર્ષ દિવસ અને 81મો દિવસ ગણાય છે. વર્ષ પૂરું થાય એના દિવસો 285 દિવસો બાકી રહેશે 21મી માર્ચ પછી. એટલે 1413 હેની પંચમ યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ, જે હેની પંચમ નામના માણસ હતા, એ યુકેની અંદર, ઇંગ્લેન્ડની અંદર રાજા બન્યા હતા. તો બી 21મી માર્ચના દિવસે એ રીતે આ દિવસ એ 21મી માર્ચના દિવસે ભૌગોલિક ઘટના પણ બને છે, જે મહત્ત્વનો બનાવ છે. અને 21મી માર્ચ એ ઇમ્પોર્ટેડ ડે ગણાય છે, જે વર્લ્ડ ડે પૃથ્વી દિવસ તરીકે એની ઘોષણા કરવામાં આવેલી છે અને ટ્વિટરની બી સ્થાપના કરવામાં આવી છે 21મી માર્ચના દિવસે. જે બીબીસીના લેખની અંદર, વેબ કમિશનની અંદર આની માહિતી મૂકવામાં આવેલી છે. હવે આપણે ગૂગલ કેલેન્ડર વિશે જાણીશું. આ જે છે એ ગૂગલ કેલેન્ડર છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો પર ડે ગૂગલ કેલેન્ડરની અંદર માહિતી આવતી હોય છે. તો આ 21મી માર્ચની આજના દિવસની ગણતરી જે છે એ બધી શ્રેણી ઉપલબ્ધ થાય છે. તો કદાચ ખ્યાલ ના હોય કોઈને, તો મોબાઈલમાં ગૂગલ કેલેન્ડર ડાઉનલોડ કરી દેવું અને ઈમેલ આઈડીથી એક્સેપ્ટ કરી દેવું, જેથી ઈમેલ ઉપર મેસેજ આવે. એ રીતે 21મી માર્ચની માહિતી મળી રહેશે. અને આજના 2024ના ગ્રેગોરિયન પંચાંગ મુજબ વર્ષનો 80મો દિવસ અને લીપ વર્ષ દરમિયાન 81મો દિવસ અને 21મી માર્ચ પછી 285 દિવસો વર્ષ પૂરું થવામાં બાકી રહેતા હોય છે. એટલે 21મી માર્ચની દિવસે જે કંઈ ઘટનાઓ બનેલ છે એ ઘટનાઓ આપણે આ જાણી છે. અને મધર્સ ડે ઇજિપ્ત, જોર્ડન, લેબનોન, સિરિયા, યમન બહારના દેશોની અંદર 21મી માર્ચ મધર્સ ડે તરીકે ઉજવાય. વિશ્વ વન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. એ રીતે 21મી માર્ચની આપણે જાણકારી મેળવી છે.
સૌપ્રથમ 21મી માર્ચની દિવસે 2006માં ટ્વિટરની સ્થાપના કરેલી. એ તે 21મી માર્ચ વિશે આટલી જાણકારી છે. ધન્યવાદ.